ભરૂચ તાલુકાના કરજણ ગામમાં રહેતા પશુપાલક વિપુલભાઈ પટેલ છેલ્લા 10 વર્ષથી પશુપાલન સાથે સંકળાયેલા છે. તેઓના મેનેજર તરીકે રહીમભાઈ તબેલો સંભાળે છે. પશુપાલકે પોતાના તબેલામાં પશુઓના છાણનો ઉપયોગ કરી હાલ ઓર્ગેનિક ખાતર બનાવી આવક મેળવી રહ્યા છે. પશુપાલક વિપુલભાઈ પટેલ ખાતર બનાવવા માટે 5 માણસો રાખે છે. વિપુલભાઈ પાસે શરૂઆતમાં 8 ભેંસ હતી. હાલ તેઓ પાસે 50 ભેંસ અને 4 ગાય છે. પશુપાલક વિપુલભાઈ પટેલ પશુપાલન સાથે સાથે પોતાની બાપ દાદાની ખેતી સંભાળી રહ્યા છે. તો છેલ્લા 3 વર્ષથી પશુપાલકે તબેલામાંથી નીકળતા છાણનો ઉપયોગ કરી વેસ્ટમાંથી બેસ્ટ ખાતર બનાવે છે. પશુપાલનમાં ગાય ભેંસના છાણનો ઉપયોગ કરી વર્મી કમ્પોસ્ટ સહિતના ખાતર તૈયાર કરી રહ્યા છે. તેઓ પાસે હાલ 20 બેડ છે. તબેલામાં છાણ 2 થી 3 દિવસ ત્યાં રહેવા દેવામાં આવે છે. ત્યારબાદ તેના પર પાણીનો છંટકાવ કરી તેઓએ તૈયાર કરેલ બેડમાં નાખી દેવામાં આવે છે. રહીમભાઈ મારું નામ છે. કરજણ ગામ અને ભરૂચ તાલુકો અને ભરૂચ જિલ્લો છે. અમે આ અમારા તબેલામાંથી છાણ લઈએ છીએ અને છાણ લીલું 2-3 દિવસ ત્યાં રહેવા દઈએ, પછી એના ઉપર પાણી છાંટીને અમે આ બેડમાં નાખી દઈએ. પછી એ 80 દિવસ રહે છે. 80 દિવસ પછી એ તૈયાર થાય છે અને બેડની અંદર નાખ્યા પછી અઠવાડિયા સુધી એની ઉપર પાણી છાંટવાનું, એટલે ઠંડુ થઈ જાય. ગોબર જે ગરમ હોય ને એ ઠંડુ થઈ જાય. પછી એના ઉપર અરસિયા નાખી દેવાના અને અરસિયા અમે 12 જોધપુરથી લાવીએ છીએ. એ 30 બાય 1.5નું અમારી પાસે બેડ છે. એની અંદર 30 kg અરસિયા જાય છે એક બેડની અંદર અને 80 દિવસમાં બની જાય છે. પછી એ 40 કિલોનું અમે પેકિંગ કરીએ છીએ. આવી રીતે આ ચારી કરી એ પેકિંગ 40 કિલોનું કરીએ છીએ. એનો ભાવ છે 320 રૂપિયા પર kg. કેટલા વર્ષથી વર્મી કમ્પોસ્ટ બનાવો છો? અમે 3 વર્ષથી આ બનાવીએ છીએ. સારું અમને બેનિફિટ મળે છે. એટલે તબેલાનું કેવું છે કે કાચું જે ગોબર ખાતર જે છે એને વર્મી કમ્પોસ્ટ તરીકે વેચીએ તો એના બી સારું રહે છે. અમને 80 દિવસ 90 દિવસ એને તૈયાર થતા. લોકો ક્યાંથી લેવામાં આવે? અમારે નાસિકથી આવે છે, અમદાવાદથી આવે છે, ભરૂચ છે, સુરત છે, બરોડા છે. એમાં એ ગુજરાત આખામાં જાય છે. પણ જે બહારથી બી અમુક કોન્ટેક્ટ કરે, જે નંબર હોય અમારા તે લઈ જાય છે 3 વર્ષથી. એટલે આ વર્ષે સારું વેચાણ થયું છે. પેલા વર્ષે ઓછું વેચાણ થયું. એનો ઉપયોગ ક્યાં થાય મોટાભાગે? અમારે જે આ ગાર્ડન હોય છે, શાકભાજી છે, પછી ખેડૂત લોકો બી લઈ જાય છે. એની અંદર સારો રિઝલ્ટ મળે છે. બેડની અંદર નાખ્યા પછી અઠવાડિયા સુધી તેમાં પાણી છાંટવામાં આવે છે. ત્યારબાદ તેમાં અળસિયા નાખવામાં આવે છે. પશુપાલક વિપુલભાઈ પટેલ અળસિયા જોધપુર ખાતેથી લાવે છે. 30 બાય 1.5નો બેડ પશુપાલક દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. એક બેડમાં 30 કિલો અળસિયા જાય છે. તેને 80 દિવસ એમ જ રાખવામાં આવે છે. 80 દિવસ બાદ ખાતર તૈયાર થઈ જાય છે. 80 દિવસ બાદ તૈયાર થયેલ ખાતરને ચાળવામાં આવે છે. તે બાદ તેનું 40 કિલોનું પેકિંગ કરીને પેકેટ તૈયાર કરાય છે. એક બેડમાંથી 1.5 ટન ખાતર મળે છે. 40 કિલોના બેગના ભાવ 320 રૂપિયા છે. નાસિક, અમદાવાદ, ભરૂચ, સુરત, વડોદરા સહિતના સ્થળોએ આ સ્થળેથી તૈયાર થયેલ ખાતર લેવા માટે લોકો આવે છે. આ ખાતરનો ઉપયોગ ગાર્ડન, શાકભાજી સહિતની ખેતીમાં કરવામાં આવે છે.